નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જો તમે પણ ચાના શોખીન છો અને આખા દિવસમાં ઘણા કપ ચા પીવો છો તો સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે ખતરો બની શકે છે। અમુક અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે જો લિમિટેડમાં ચા પીવામાં આવે તો આ ફાયદાકારક બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ વધારે ચા પી રહ્યા છો તો તેનાથી ઘણા નુકસાન પણ થઈ શકે છે। વધારે ચા પીવાથી ચિંતા, ઊંઘની સમસ્યા અને માથામાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે। રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે ચામાં અમુક એવા તત્વો મળી આવે છે કે જે શરીરમાંથી અમુક પોષક તત્વોને અવશોષિત કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે અમુક વસ્તુઓમાંથી આયર્નની બ્રાઇન્ડ થઈ જાય છે। આ પાચન તંત્રમાંથી આયર્ન અવશોષિત કરીને પ્રભાવિત કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે શરીરમાંથી આયર્નની કમી થાય છે ત્યારે તે એનિમિયાનો ખતરો વધી જાય છે। આ જ રીતે થાક અને કમજોરી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। માટે જે લોકોને પહેલાથી જ આયર્નની કમી છે તેમને ચા ઓછી પીવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર।